હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. તમારું ઘણું સ્વાગત છે આપકી અદાલતમાં. આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા સુપરસ્ટાર જેમની ફિલ્મે આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. એક એવા સુપરસ્ટાર જેમણે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો જીવ નાખી દીધો છે. પ્લીઝ વેલકમ ગદરના તારાસિંહ સની દેઓલ. સની, તમારી આંખોમાં અશ્રુ દેખાઈ રહ્યા છે. આજે કરોડો લોકોનો પ્રેમ મળ્યો છે. લોકોનો જે પ્રેમ છે ને, હવે આ રીતે આ લોકો ખુશ થઈ રહ્યા છે જે મેં કર્યું, તો વિશ્વાસ નથી થતો કે હું આને લાયક છું કે નહીં. અને એટલે પાછલા ઘણા વર્ષોથી હું ઘણી કોશિશ કરી રહ્યો હતો, ઘણી વસ્તુઓની પાછળ લાગેલો હતો. અને જે રીતે લોકોએ મારી ગદરને પ્રેમ આપ્યો છે, જે રીતે બહાર આવીને એમણે આને સેલિબ્રેટ કરી છે, હું જ્યારે મને પહેલા ખબર પડી, હું મારી ફિલ્મની પ્રમોશન કરી રહ્યો હતો અને અલગ અલગ ફોર્સિસની પાસે ગયો હતો, અને જે રીતે લોકોએ મને પ્રેમ આપ્યો ત્યારથી જ હું થોડો પીગળવાનો શરૂ થઈ ગયો. અને મને વિશ્વાસ ના આવતો હતો કે આટલો પ્રેમ છે. અને જ્યારે પિક્ચર લાગી ત્યારે ખબર પડી કે ટિકિટ ઘણી વેચાઈ ચૂકી છે અને ચારે બાજુએ થઈ રહ્યું છે એક ફેસ્ટિવલ જેવું થવાનું છે. તો ખબર નહીં, હું અંદરથી એકદમથી મારી અંદર એક એવું લાગી રહ્યું હતું કે જેમ કે રબ મારી સાથે છે અને હું ખબર નહીં ક્યાં ફ્લોટ થઈ રહ્યો છું લોકોની સાથે. ઘણો જે રીતે લોકોએ આઈ મીન પિક્ચર હિટ થાય છે, પણ અહીંયા તો દેખાય છે કે સાચે જ મારી પિક્ચર હિટ છે કે લોકોએ આવીને સેલિબ્રેટ કરી રહ્યા છે. તો મને નથી લાગતું કે આવી ફિલિંગ્સ ફરીથી આવશે કે નહીં. કોઈ બી ફિલ્મનો અંદાજ પણ હશે કે નહીં આ શું છે અને કેમ છે. તમને આશા હતી કે ફિલ્મ આટલી મોટી હિટ થઈ જશે? જો મને એવી આશા તો ન હતી, કે કારણ કે જ્યારે પહેલા ગદર લાગી હતી તે સમય મને યાદ છે લાગી, અને દરેક આઈ મીન હું ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રીની વિરુદ્ધ નથી, પણ ઇન્ડસ્ટ્રીની વચ્ચે આટલો પ્રેમ આઈ મીન છે નહીં, પણ જે રીતે લોકો કરે છે એ તે પિક્ચરને ઉચકી નહોતા રહ્યા, પાડી રહ્યા હતા, પણ જનતાએ એને ઉચક્યું અને ગદર બનાવી દીધું અને લોકોના દિલમાં બેસાડી દીધી. અને એ રીતે બેઠી કે એ સમયે કે બસ ચાલતી ગઈ. અને ત્યારે મને એટલું, બિકોઝ એ સમયે ડિજિટલ વર્લ્ડ ન હતી, તો આપણને એટલો અહેસાસ ખબર ન પડી રહ્યો હતો કે ક્યાં શું થઈ રહ્યું છે. અને ત્યારે અમે ફિલ્મનું આટલું પ્રમોશન પણ નહોતા કરતા, તો અમે આવતા હતા, શૂટિંગ કરી બીજી ફિલ્મમાં જતા રહેતા હતા. આ વખતે બિકોઝ આ ફિલ્મ ઘણી વાર વિચાર્યું અમે, ખાસ કરીને ડિરેક્ટર સાહેબે કે કઈ રીતે બનાવીએ અમે. પાર્ટ 2 નહીં, મેં કહ્યું નહીં ભાઈ, એ લોકોને આટલી પસંદ આવી છે, આપણે ફરીથી બનાવવા જઈશું. ખબર પડી કે આપણને લોકોએ જે ગમે છે એ ગમી હતી ફિલ્મ, એનું એ કહેશે કે શું કરી નાખ્યું તમે લોકો, જ નહીં કરવું જોઈએ. તો એટલે એને ડિલે કરતા ગયા. અને કોવિડનો સમય હતો, એમણે મને આઈડિયા સંભળાવ્યો અને મને આઈડિયા સારો લાગ્યો અને ત્યાં તૈયાર થયો અને આ બની ગઈ. અને મને એટલો વિશ્વાસ હતો કે જનતાએ જે ગદરને લાઈક કરી હતી, મને લાગતું હતું કે લાઈક કરશે. તો મને એટલું ખબર હતું કે ક્યાંક તો પિક્ચર બિલકુલ નહીં ચાલશે તો એની ઇજ્જત રાખી લેશે. અને આ પિક્ચરે પાર્ટ 2 એની ઇજ્જત રાખી લીધી.
તો આવો શરૂ કરીએ આજનો મુકદ્દમો આપકી અદાલતમાં પહેલો આરોપ સુપરસ્ટાર સની દેઓલ પર. આપકી અદાલતમાં સુપરસ્ટાર સની દેઓલ પર આરોપ છે કે એમને અભિમાન આવી ગયું છે. સની, આ વાત સાચી છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં એટલી હિટ થઈ, ગદરે ગદર મચાવી દીધો, અને લોકો કહે છે જ્યારથી આ ફિલ્મ હિટ થઈ છે તમને બીજું કંઈ દેખાતું જ નથી? ના જવાન, ના સુલતાન, ના પઠાણ, ના ભાઈજાન, માત્ર તારાસિંહ મહાન. તારાસિંહ, આ લોકોએ તારાસિંહને જે રીતે ઉચક્યો છે, આ બધું જનતાનું છે, અને એ કેરેક્ટર એવું બની ગયું કે લોકોના દિલોમાં ઘર કરી ગયું છે. તો જ્યાં જાઓ ત્યાં તારાસિંહ છે, તો ઘણું સારું લાગે છે. અને પાકિસ્તાનમાં લોકો કહે છે કે આ કયો તારાસિંહ છે જે વગર પાસપોર્ટે આવી ગયો? ગયા વખતે આવ્યો તો એણે બંબો ઉઠાવ્યો, આ વખતે થાંભલો ઉખાડી નાખ્યો. જો આ વાતો ચાલતી રહે છે સોશિયલ મીડિયા પર અને બધી જગ્યા પર, પણ હું જ્યારે પણ ઇંગ્લેન્ડ જાઉં છું, હમણાં દુબઈ હતો અને વાઘા બોર્ડર પર પણ હતો, જ્યારે આ વખતે તો ત્યાંના પાકિસ્તાની જે લોકો હતા આ તરફ, એમણે અહીંયા તો ત્યાંથી એમણે હું જોઈ રહ્યો હતો કે મને હાથ લાવી રહ્યા હતા, પ્રેમથી આપી રહ્યા હતા, ફોટો પાડી રહ્યા હતા. અને જ્યારે હું દુબઈમાં ગયો હતો તો કેટલાક મને ત્યાં મળવા માટે આવ્યા, ગળે મળ્યા, મને પ્રેમ પણ આપ્યો, ઘણો પ્રેમ આપ્યો. તો એવું નથી કે ત્યાં પ્રેમ નથી કરતા આપણને, કારણ કે અમે એક કલાકાર છે બધા માટે છે. આ પછી ફિલ્મો બની જાય છે જેમાં અમારે ઓબ્વિયસલી કેરેક્ટર પ્લે કરવાના હોય છે અને હંમેશા એક વિલન હોય છે, એક હીરો હોય છે, પણ અમે કોઈની વિરુદ્ધ એ રીતે નથી જતા. અને તારાસિંહ તો એ રીતનું કેરેક્ટર છે, પાકિસ્તાનમાં જઈને વસવા માટે તૈયાર છે, હિન્દુસ્તાનમાં પણ વસવા માટે તૈયાર છે, જ્યાં મરજી એના પરિવારને વસવા દે અને એ ત્યાં વસી જાય. બસ એને પરિવાર જોઈએ છે, બીજું કંઈ નહીં. ઘણી ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ્સ વાંચવા મળી છે. પાકિસ્તાનમાં કોઈકે લખ્યું કે 22 વર્ષ પહેલા પંપ ઉખાડ્યો તો અમારે ત્યાં પાણી બંધ થઈ ગયું, હવે થાંભલો ઉખાડ્યો તો વીજળી આવવાની ના બંધ થઈ જાય. આ લોકોના કમેન્ટ્સ છે, હું તો કંઈ નથી કરી શકતો. મેં તો આવું કંઈ નથી કર્યું. અને કોઈકે લખ્યું કે પાકિસ્તાનનો હથોડો લઈને પાકિસ્તાનની આખી ફૌજને ડરાવી દીધી. હા, વાત એવી નહીં હતી. એ કેરેક્ટર હતું, પોતાના દીકરાને લેવા આવ્યો હતો, અને તારાસિંહ જ્યારે આવે છે તો પોતાના પરિવાર માટે તો એને કોઈ રોકી નથી શકતું. તારાસિંહ પછી એને કોઈ નથી રોકી શકતું. એક સીન બધાએ જોયો કે ટેન્ક પર ચડેલો છે અને પાકિસ્તાની ટેન્કને એના પર કૂદો છો, એના પર હાથ ગોળા નાખી પોતાના ટેન્કમાં પાછા આવી જાવ છો. ભાઈ, તારાસિંહ આપણું જે માર્વેલ કોમિક્સ છે ને, ત્યાં એમના જે હીરો હોય છે ને, આપણો તારાસિંહ છે. જોવા જઈએ તો આપણો તારાસિંહ એક બધા સુપરહીરો કરતાં વધારે છે, કારણ કે એ પોતાના પરિવારની સાથે રહે છે. એની નબળાઈ એ છે, એનો પરિવાર છે, એની સાથે તાકાત છે. જ્યારે એ ફસાય છે તો એ સમયે એની પાસે રબ આવી જાય છે, અને જ્યારે રબ આવી જાય છે તો રબની સામે કોણ ટકી શકે છે? તમે જ કહો, કોઈ નહીં ટકી શકે. સની, એ વાત સાચી છે કે આ ફિલ્મ કરવામાં ઘણી મહેનત લાગી, કેમ કે બધા જે સીન્સ હતા એ રિયલ ટાઈમ હતા, એમાં ગ્રાફિક્સનો, ઇફેક્ટ્સનો ઉપયોગ નથી કરાયો. હા, મોટે ભાગે અમે જેટલી પણ જે ફિલ્મ કરું છું, વધારે અમે લોકો સ્પેશિયલ ઇફેક્ટ એટલી વધારે નથી વાપરતા. ક્યાંક હોય છે જ્યાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ દરેક વસ્તુ અમે લોકોના ઓન લોકેશન કરીએ છીએ, સેટ પર કરીએ છીએ, ગો ટુ ધ એકચ્યુઅલ લોકેશન, ત્યાં જઈને શૂટ કરીએ છીએ. ઓબ્વિયસલી ત્યાં વાતાવરણ અને એ રીતની તકલીફો આવે છે. અને ખાસ આજકાલના સમયમાં તો શું થઈ ગયું છે કે બધાની પાસે કેમેરા છે, તો અમે જ્યાં પણ જઈએ છીએ તો કોઈ પણ ફેન્સ રોકાતા ન હતા, વિડીયો કરતા હતા, તો એક તકલીફ હતી, ગભરાટ હતો. તો આ સીન હમણાં શૂટ કરી રહ્યા છે, પિક્ચરને આવવામાં 1 વર્ષ ઉપર જઈ જશે, અને વસ્તુઓ ઓલરેડી ચારે તરફ ફરી રહી છે. તો આ રીતની જે વસ્તુઓ થતી ને, જેને અમે રોકી નતા શકતા, અને ડેફિનેટલી અમારા જે સિક્વન્સીસ હતા, ક્યાંક હેલ્થ પ્રોબ્લેમ આવતા હતા, પછી અમુક વસ્તુ થતી હતી, ક્યાંક કંઈક બીજું પ્રોબ્લેમ. આજે ટેન્ક ઉડાવ્યા, આ ગાડીઓ ઉડાવી, આ ધમાકા કર્યા, આ બધું રિયલ હતા સર, રિયલ હતા સર. અને મેં સાંભળ્યું કે જે દીકરાને બચાવવા જાઓ છો,
ત્યારે ઘણી ધૂળ ઘણી માટી ઉડે છે, પણ એ સમયે તમારી આંખોમાં પ્રોબ્લેમ હતો, આંખોનું ઓપરેશન થયું હા હતું? જી, એ હતું, મને ઘણો પ્રોબ્લેમ હતો એ વખતે. ઓપરેશન આંખનું કરાવીને હું ગયો હતો અને એ દોડ જે હતી અને પણ કરવાનું હતું અને હું શું કરું, મારો એક ગંદો પ્રોબ્લેમ છે ઘરની, મને ઘણી વટ પડે છે. કહે છે કે તારું પોતાનું ધ્યાન રાખ, પર એવું નહીં. ઘણી વાર મારી સાથે થયું છે, હું પોતાનું ધ્યાન નથી રાખતો બિકોઝ હું એ સમયે એ વસ્તુમાં પીરોવાઈ જાઉં છું અને ખબર નહીં કે માણસ વિચારે છે કે કોઈ ફરક નથી પડવાનો. હું લાગી જાઉં છું. ધૂળ-બૂળ હતી, આંખોમાં પાણી નીકળી રહ્યા હતા. તો વારંવાર હું ડ્રોપ્સ નાખતો હતો કે ક્યાંક કંઈક લેવાના દેવાના ના પડી જાય. બટ બધું સારું થયું. જે બાળકને તમે બચાવવા ગયા હતા, આ એ જ બાળક છે જે 22 વર્ષ પહેલા ગદરમાં હતો? જી હા, જી હા, આ એ જ છોકરો છે. એ જ છોકરો છે. અને ફિલ્મના ડાયરેક્ટરે મને કહ્યું કે એ છોકરાને, જે એમનો છોકરો છે, તમે એમ અડોપ્ટ કરી લીધો જેમ એ સાચે જ તમારો દીકરો હોય. નહીં, એવું તો નથી. એવું તો એઝ એન એક્ટર ઓબ્વિયસલી દીકરો હતો તો હું મોટે ભાગે પોતાની એ રીતે જ બનાવી લઉં છું. જે હું કેરેક્ટર હોય છે તો દીકરો છે. તો એ ફિલિંગ્સ સાચી આવવી ઘણી જરૂરી છે અને છોકરાને પણ હું વારંવાર કહેતો હતો કે એવી રીતે જ વિચાર કર કે જેમ આપણી રિલેશનશિપ એ જે છે બાપ દીકરાની છે, તો શું આ બધી વસ્તુઓ પણ સ્ક્રીન પર સરસ આવે છે અને એક્સપ્રેશન સરસ આવી જાય. અને મને ખબર છે કે જે પહેલી ગદર હતી એમાં પણ મારી સાથે હતો અને ટ્રેનની બોગી ઉપરથી અમે જમ્પ મારતા હતા તો એણે મને પકડી રાખ્યો હતો, મેં એને બાંધી રાખ્યો હતો અને હું એની સાથે છલાંગો મારતો હતો. એ ન હતો કે કોઈ ડબલ રાખ્યો હતો. તો એ એક ભરોસો હતો, એક વસ્તુની હતી. તો આમાં જેટલા એક્શન સીન તમે કર્યા છે, ડબલ નથી રાખ્યો? ડબલ નહીં, ડબલ મને લાગતું નથી ક્યાંક એકાદ જગ્યાએ ક્યાંક હશે જ્યારે હું ત્યાં ના હોઉં. પણ બધી વસ્તુઓ તો હું પોતે જ કરું છું બિકોઝ એમાં શું એક બોડી લેંગ્વેજ આવી જાય છે અને પોતાના એક્સપ્રેશન જે હોય છે, જે આવે છે એ યોગ્ય આવે છે. નહીં તો પછી એ દરેક વસ્તુ કટ કરીને થઈ જાય છે. ના, આજકાલ મોટા એક્ટર્સ જેટલા છે એ ઇફેક્ટ્સની સાથે કામ કરે છે. સ્ટેજ પર આખું શૂટ થાય છે ને પછી એની અંદર ઇફેક્ટ્સ લગાવી દેવામાં આવે છે, લાગે છે રિયલ હતું. નહીં, જો શું છે, સેફટી આજકાલ ઘણી થઈ ગઈ છે એન્ડ વન શુડ ડુ ઇટ. હું એવું નથી કહેતો કે આ દરેક માણસની પોતપોતાની રીત હોય છે કેવી રીતે કરવા ઈચ્છે છે. હવે કોઈ એવી વસ્તુ હશે જ્યાં મને ખબર નથી કે હું શું કરી શકું, તો ઓબ્વિયસલી હું પણ એનો સહારો લઈશ. પણ મોટે ભાગે અમે જે કરીએ છીએ મને લાગે છે કે હું કરી શકું છું, તો હું કરતો રહું છું. તો તમને શોખ છે જોખમ ઉઠાવવાનું? નહીં, શોખ તો નથી બિકોઝ આઈ એમ અ સ્પોર્ટ્સમેન. તો હું હંમેશા દરેક વસ્તુને સ્પોર્ટ્સની જેમ જ લઉં છું કે ચાલો મજા આવે છે કરવાની. તો આ ફિલ્મમાં અમીષા પટેલે જે ઝઘડા કર્યા એ પણ તમે સ્પોર્ટ્સની જેમ લીધા? હું પછી એ વસ્તુઓમાંથી દૂર થઈ જાઉં છું. જ્યાંથી મને ખબર પડે છે કે આ વાત કંઈક બીજી થઈ નહીં જાય તો હું ત્યાં બહાર નીકળી જાઉં છું. તો શૂટિંગ સમયે એમનો ઘણો વાદ વિવાદ થતો હતો ડાયરેક્ટર સાથે? હા, હું એ વખતે ત્યાં નહીં હતો જ્યારે થતી હતી, તો એમની વચ્ચે જે હતી એ પણ હતી. બટ હા, કેટલી વાર વાદ વિવાદ થઈ જાય છે, નહીં થવી જોઈએ. પણ હું તો હંમેશા કહું છું કે ઘણી વાર આર્ગ્યુમેન્ટ્સ પણ થાય છે, તો આર્ગ્યુમેન્ટ્સથી પણ માણસને એક બુદ્ધિ મળે છે. જ્યારે બોલે છે કંઈક, કોઈકને સામેવાળાને સાંભળે છે, એને કેટલું ખોટું બોલ્યું, કેટલું સાચું બોલ્યું, પણ એનાથી રિયલાઇઝ થઈ જાય છે. પણ એવું થવું જોઈએ. બટ આઈ થિંક ઇટ્સ દરેક જગ્યાએ થતું હોય છે. દેટ્સ વે ઓફ લાઈફ. તો તમારી પાસે નહોતા આવતા, પાજી જરા સુલઝાવી દો મામલો? મારી પાસે મોટે ભાગે કોઈ નથી આવતું આ વસ્તુઓમાં બિકોઝ એમને ખબર છે કે મારો શું એટીટ્યુડ હશે. હવે કદર આવી ગઈ છે તો હવે મને લાગે છે કે રબે સાંભળી લીધી છે. આવો જનતામાંથી પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે. હમણાં તાજેતરમાં જ તમારી ગદર 2 રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર એણે ઘણી ધમાલ મચાવી છે. તો તમે હવે આનું સક્સેસ જોઈને ક્યારેક ગદર 3 લાવવાનું નક્કી કરશો? જો ગદર 2 લાવવા માટે હું ડરી રહ્યો હતો, ગદર 3 માટે હું તૈયાર છું. મેં સાંભળ્યું છે કે તમને આજકાલ ઓફર મળી રહ્યા છે કે બોર્ડર 2
અર્જુન 2, ઘાયલ હાજી. 2 બધાના 2 બનાવવાના છે. આઈ થિંક એ જે મારી ફિલ્મો હતી એ જે કેરેક્ટર્સ હતા લોકોના દિલોમાં એવા વસેલા હતા તે ઈચ્છે છે કે એનું એક્સટેન્શન જુએ અને એ જ જોવા ઈચ્છે છો ને તો બોર્ડર 2 ની જે વાત કરી રહ્યા છું તો એક સમય હતો જ્યારે કરવા ઈચ્છતા હતા પણ એ વખતે પછી થઈ નહીં અને હવે હમણાં બધું બીકોઝ આ પિક્ચર ચાલ્યું છે તો દરેક માણસમાં જોશ આવી ગયો છે કે નહીં હવે બનાવીશું તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક તો જઈને બનશે જ. મેં સાંભળ્યું કે જોશ થોડો સની દેઓલમાં આવી ગયો છે. હવે તમે કહો છો કે એક ફિલ્મના 50 કરોડ લઈશ. જો પૈસા કેટલા લેવા છે કેટલા નહીં એ તો પ્રોડ્યુસર જ આપશે. જેટલી એમને ખબર હશે બનાવી શકે છે. એક્ટર પણ એટલા જ હશે જેને જેટલું ખબર છે જ્યારે એનાથી ફિલ્મ 500 કરોડ કમાશે તો 50 કરોડ તો બને છે. તો પછી જ્યારે એને લાગશે કે મને આટલું આપી શકે છે જે પણ આપી શકે તો હું એમાંથી જ રહીશ. હું એવું નહીં કહીશ કે નહીં હું નહીં કરું મને આટલું નથી મળ્યું. આવી રીતે તો કોઈ કામ નથી કરતું. આઈ લાઈક ટુ બી ઇન ધ પોઝિશન જ્યાં પ્રોજેક્ટ પર કોઈ એ ભાર નહીં આવે. મારો ક્વેશ્ચન તમને એ છે સર કે તમારો ગદરનો કોઈ ફેવરેટ ડાયલોગ હોય તો એ સંભળાવશો અમને પ્લીઝ સર. हिंदुस्तान हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा. સની એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ આપકી અદાલતમાં સની દેઓલ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર સની દેઓલ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર સની દેઓલ પર આરોપ છે કે એમને ઘણો ગુસ્સો આવે છે. સની, તમારા જેટલા ડાયલોગ હોય છે ફિલ્મોમાં, ઉખાડી દઈશ, ફાડી નાખીશ, ઘરમાં ઘૂસીને મારીશ, કલેજું ખેંચી લઈશ, તો બેતાબથી લઈને ગદર સુધી હંમેશા આટલો ગુસ્સો. મને જે કેરેક્ટર મળે છે ને અને જે ફિલ્મો કરી છે જે સબ્જેક્ટ પસંદ કર્યા છે એમાં હંમેશા એક નોર્મલ જેવો માણસ હોય છે, પરિવારવાળો હોય છે અથવા ભાઈ હોય છે અથવા દીકરો હોય છે. ક્યારેક કોઈ એને કંઈ કહે છે તો રોકાશે તો ગુસ્સો તો આવશે ને. જ્યારે કોઈ કહેશે કે હું તને પ્રેમ કરું છું ને કાલથી હું તારી સાથે નથી તો જે માણસ આટલો પાગલ પ્રેમી હોય એને ગુસ્સો નહીં આવે તો બીજું શું આવશે. અને એવી જ રીતે કોઈ બહેનને છેડે તો પછી ભાઈ શું કરશે? ભાઈ તો હોય તો એનું તો લોહી ઉકળી જશે, એ માણસનો હાથ ઉખાડી દેશે. તો મારા કેરેક્ટર એવા હોય છે અને હું મોટે આઈ પોર્ટ્રેટ ધોઝ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ. તો સમહાવ એ જ જનતાને સારા પણ લાગ્યા છે અને એ ફિલ્મો પણ લોકોના દિલોમાં વસેલી છે. અમેરિકામાં જ્યારે તમે ડાયલોગ ડિલિવર કર્યો તો ડરી ગયા હતા અમેરિકન્સ? ત્યાં આગળ હું જો બોલે સોનિહાલની શૂટિંગ કરી રહ્યો હતો. એમાં પોલીસ હવાલદાર હોઉં છું તો ત્યાં જાઉં છું તો ત્યાં ઘણા બધા તગડા લોકો હતા, પહેલવાન બોડી બિલ્ડર જેવા હતા. તો મારે ડાયલોગ બોલવાનો હતો, નો ઇફ નો બટ સિર્ફ જટ. તો મેં જે રીતે બોલ્યો તો બિચારા ઉભેલા હતા, એમને ખબર નહીં હતી, આમ થઈ ગયા બધા. કઈ રીતે બોલ્યા હતા જરા બતાવી દો. હમણાં જરા ગળું ખરાબ છે તો નહીં તો જરૂર સારી રીતે બોલાવી દેત. બીકોઝ એ વખતે જે છે ને, બીકોઝ એ વાત સરદારની છે, નો ઇફ નો બટ સિર્ફ જટ. તો વાત પોતાની અંદરથી આવી જાય છે. જ્યારે કરીએ શું, અમે પંજાબી, અમે સરદાર, અમે છે જે અમારી અંદર જે છે, અંદર એક લોહી ઉકળે છે. એ જ લોહી દેશની રક્ષા પણ કરે છે. અને એટલે હંમેશા જ્યાં પણ થઈ શકે, જ્યારે પણ કોઈ
સરદારજી હોય ક્યાંક પણ અન્ય પરિવારમાં તેને મુશ્કેલીમાં હોય તો એને ખબર પડે કે સરદારજી પાસે ઊભા છે એટલે આપણે સેફ છીએ. તો આ હંમેશા થયું રહ્યું. એટલે જ સની, જ્યારે તમને ડાન્સ પણ કરવો હોય છે તો એવું લાગે છે ધરતી હલી રહી છે. પણ જ્યારથી મારા દીકરાના લગ્ન થયા ત્યારથી ખબર નહીં હું નાચતો જ રહું છું. જ્યાં પણ જાઉં છું નાચવા લાગુ છું. તો એના પછી મને લાગે છે કે હવે હું શરમાતો નથી નાચવાથી. પહેલા થોડો ગભરાઈ જતો હતો. આ જ્યારે હા. ગીતનું ગીત શૂટ થઈ રહ્યું હતું ત્યારે ઘણા ડરેલા હતા, તમે બધાને સેટથી હટાવી દીધા હતા? હા, એ વખતે મેં નક્કી કર્યું હતું કે હું નાચીશ, પણ મને જે આવડતું હતું એવું મેં કર્યું. અને એવું નાચ જે હતો એવો એમ કહેતા હતા કે એન્ટ કિલિંગ કે ખબર નહીં શું કહેતા હતા, ધાડ 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 ધાડ. પણ એ જે કેરેક્ટર હતું એ બિચારો સિમ્પલ કેરેક્ટર હતો, એ એવું જ કરશે. એ અમને પિક્ચરમાં જે એવું જ કર્યું છે. ગીત ઘણું સરસ હતું, લોકોએ પસંદ કર્યું. એના પછી લોકોએ એને એન્જોય પણ કર્યું અને લાઈક પણ કર્યું. રાઈટ યાર, આવો યાર. જી બોલો. હા, કંઈ કહેવા માંગો હેલો છો તમે? સર, મારું નામ સ્નેહા ડવાસ છે. મારી સર તમને દિલથી રિક્વેસ્ટ છે સર કે તમારું સુપર હિટ સુપર ફેમસ સોંગ છે સામને એક મોડ આયા મેં સબ કુછ પીછે છોડ આયા. સર તમે એના ઉપર એક ડાન્સ કરીને બતાવશો સર, પ્લીઝ સર. આ જોઈને એવું લાગે છે સની, હવે તો તમે ડાન્સ કરવાનું શીખી લીધું છે સારી રીતે. હા, હું કરી રહ્યો છું. ખબર નહીં હવે હું જ્યારે કરવાનું છે તો કરવાનું જ છે. તો લાગે છે કે આગલી ફિલ્મ કદાચ હું કોઈ મ્યુઝિકલ કરું. કારણ કે ધરમજી વિશે પણ લોકો એ કહેતા હતા કે ડાન્સ નથી કરી શકતા, પણ જ્યારે ઉતરતા હતા તો પછી સ્ટેજ પર આગ લગાડી દેતા. પપ્પાની એક સ્ટાઇલ છે, પોતાની એક અદા છે, અને પછી એમાં જ આખા ઉતરી જાય છે. જ્યારે આખી જનતા એમને એમ જ જોવે છે અને ઘણા પસંદ કરે છે. અને શું છે, 90% ઓફ ધ પીપલ આર નોટ ધ ડાન્સર્સ, સો દે આર આઈડેન્ટિફાય મોર વિથ અસ. બાકી લોકો તો ડાન્સિંગ કરી જ લે છે, બાકી જેને નથી આવડતું ખબર હાથ હલાવે મારો. આપણે વાત કરી રહ્યા હતા શરૂઆતમાં તમારા ગુસ્સાની, તમે ડાન્સ કરીને એને થોડું ડાયલ્યુટ કરી દીધું. એ કિસ્સો તો બધાને યાદ છે જ્યારે તમે ડર કરી રહ્યા હતા શાહરૂખ ખાન સાથે, તમે જીન્સના ખિસ્સામાં હાથ નાખીને ખિસ્સું ફાડી નાખ્યું હતું ગુસ્સામાં. નહીં, એ જ હું કહું છું ને કે મારો ગુસ્સો ઘણો ખતરનાક છે. એટલે હું કેટલી વાર કોશિશ કરું છું કે હું કોઈ એવી સિચ્યુએશનમાં નહીં ફસાઉં જ્યાં હું પોતાની જાત પર કાબુ નહીં રાખી શકું. અને મારી સાથે કેટલી વાર આવા બનાવો બન્યા પણ છે. બટ આ સારી વાત નથી. ઓબ્વિયસલી ફિલ્મોમાં તો મારી સાથે થયું જ હતું. મને ખબર નહીં, હું એ જ કરી રહ્યો છું. અમારા જીન્સ જેનેટિકલ અમારી અંદર કોઈ વસ્તુ એવી છે, જ્યારે કોઈ વસ્તુ થઈ જાય છે તો એ વખતે કાબુમાં આવવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. તો અસલી જિંદગીમાં માર્યો છે કોઈને? હા. નહીં, જ્યારે કોલેજમાં હતો ઘણા ઝઘડા થતા હતા મારા, ઘણી વાર થયા હતા. બટ એ સમય જ એવો હતો, અને એ સમયે 70s જે માહોલ હતો એ વખતે ગેંગ બેંગ્સ હતી, ઝઘડા બગડા થતા રહેતા હતા. એમ જ થતા ઝઘડા. કોઈકને સ્ટેટ કરી રહ્યું હોય તો એને પર ઝઘડો થઈ જાય, વાય યુ આર સ્ટેરિંગ મી, તો તું કોઈ જોઈ કેમ રહ્યો છે મારી તરફ, એના પર ઝઘડો થઈ જતો હતો. પણ એ થતા રહ્યા. બટ આઈ વુડન્ટ એડવાઇઝ બીકોઝ આઈ હેવ બીન લકી કે અહીં ક્યાંક એવી ઊંડી કોઈ ઈજા નહીં થઈ જાય. ઇટ્સ તમને ઈજા ન થઈ કે સામેવાળાને ન? મને કેટલી વધારે હું ઠીક રહ્યો. ઈજાઓ થઈ છે, પણ જે પણ લોકો તમને જાણે છે સની, એ એમ કહે છે કે તમે સિક્સ પેક એબ્સ વગેરે તો નથી બતાવતા પણ સ્ટ્રોંગ ઘણા છે સની. જો વાત છે એબ્સની અને બોડી બિલ્ડિંગમાં,
વાત એ નથી કે તમારામાં તાકાત છે. હું હંમેશા કહું છું તાકાત માણસની સચ્ચાઈ હોય છે. અને અમે લોકો જે એક્સરસાઇઝ કરીએ છીએ, બોડી બિલ્ડિંગ કરીએ છીએ, દેટ્સ કીપ અવર સેલ્ફ ફિટ. પણ આજકાલના જમાનામાં લોકો સપ્લિમેન્ટ ઘણા આપી રહ્યા છે. આઈ વુડ એડવાઇસ ટુ ઓલ યંગસ્ટર્સ, જો હું આઈ એમ ફિટ બટ હું આ બધી વસ્તુ નથી કરતો, અને ના તો હું ઈચ્છીશ કે તમે પોતાની જાતને એટલી પાગલ કરી લો કે વસ્તુને એકદમ લઈને ચાલો, બિકોઝ દરેક વસ્તુની એક ફેશન થઈ ચૂકી છે આજકાલ. જેને જોશો કહેશે કે આજે આવું ખાવાનું છે, કોઈ કહેશે કે નહીં આ એક્સરસાઇઝ કરી છે તો આવું થઈ જશે, અને આપણને લોકોને લાગે છે કે આપણે એ કરી લઈએ તો આપણે ઘણા આવા થઈ જશું, પણ યુ આર ડેમેજિંગ યોર સેલ્ફ. અને એ સિવાય તમારી પાસે લોકોએ કોઈ મિસ યુનિવર્સ તો નથી બનવું, તો વાય ગો થ્રુ ઓલ ધ પ્રોસેસ. નહીં તો તમે શું ખાઓ છો? પરોઠાની ઉપર માખણ નાખીને? હું માખણ પરાઠા બધું જ ખાઉં છું. મેં ક્યારે ડાયટિંગ નથી કરી, તો એ નહીં હતું કે આ ખાવાનું છે આ નથી ખાવાનું. આજકાલ બાળકો નહીં, આઈ કાન્ટ ઈટ ધીસ, આઈ કાન્ટ ઈટ ધેટ. તો હું કહું છું કે ભાઈ કેમ, તમારી ઉંમર છે, મેટાબોલિઝમ ઇઝ સો ફાસ્ટ, તમે તો આમ જ યુ 1 કેલરીઝ બાઇટ કરી શકો છો, તો કેમ ગભરાવો છો તમે? આજના જમાનાની હજી એક વસ્તુ મેં સાંભળ્યું તમને હેરાન કરે છે, એ છે સોશિયલ મીડિયા. જે રીતની વાતો લખવામાં આવે છે, તમને ઘણો ગુસ્સો આવે છે? શરૂઆતમાં મને ઘણું ખરાબ લાગતું હતું, બિકોઝ હું એ હંમેશા કહેતો હતો કે જે માણસ જ્યારથી આપણું સોશિયલ મીડિયા આવ્યું છે, આ બધી વસ્તુઓ આવી છે, તો આ બેઝિકલી આપણા જેટલા પણ નવરા લોકો છે ને, એમના હાથમાં એક આવી ગયું છે ટૂલ, જ્યાં એમનો ચહેરો દેખાતો નથી, જેને જે કરવું હોય એ કરી નાખી દે છે, જેને જે કહેવું હોય તે કહી પણ દે છે. અને એ નથી જોતા કે આ જેના માટે કહી રહ્યા છે એને દુઃખ પહોંચી રહ્યું છે, એ પોતાની મજા લઈને બસ બેસી જાય છે. એક વાત મને કોઈકે કહી કે આમ તો તમે પ્રાઇવેટ પર્સન છો, તમારા ઘરની અંદર શું થાય છે, ઘર કેવું દેખાય છે, એ કોઈને ખબર નહોતી, પણ દીકરાના લગ્ન થયા, સગાવાલા આવીને ત્યાં રહ્યા, તો બધા વિડીયો આવી ગયા સોશિયલ મીડિયા પર. હા, હું શરૂઆતમાં તો ઘણો અપસેટ થઈ ગયો. મેં એક બેને જોયા, મારા સગા સંબંધી હતા, હું ઘણો ગુસ્સે થયો. મેં કહ્યું તમને શરમ નથી આવતી? આ શું કરી રહ્યા છો તમે બધા? બેઠેલા છો, વિડીયો લો છો. એ તો એક બેને તો હું ખીજાયો, 2-3ને ખીજાયો. પછી હું જ્યારે ફંક્શન થઈ રહ્યા હતા ત્યાં મેં જોયું કે અહીંયાથી વિડીયો બની રહ્યો છે, ત્યાંથી વિડીયો બની રહ્યો છે, તો પછી એન્ડ ઓફ ધ ડે મેં જવા દો, ચલો જવા દો, કંઈ નહીં કરી શકીએ, થવા દો જે થવું રહ્યું છે. બટ તમારા હાથમાં કંઈ નથી. યુ જસ્ટ હેવ ટુ લીવ વિથ એન્ડ એક્સેપ્ટ. બટ હું હંમેશા દરેક માણસને કહું છું એકબીજાને પ્રાઇવસીનું ધ્યાન રાખો. બટ દેન બિકોઝ અમે લોકો ફેમસ છે તો એનો મતલબ એ નથી કે અમે માણસ નથી. અમે પણ દરેક માણસની જેમ છીએ. અમને પણ દુઃખ થાય છે, દર્દ થાય છે, બધી વસ્તુઓ થાય છે. પણ એ વિચારે છે કે દરેક માણસને કોઈ પણ કંઈ કહી શકે છે, કંઈ પણ કરી શકે છે. સની, એ પણ સાચું છે કે બાળપણથી જ વાંચવા લખવામાં તમને ઘણી તકલીફ થતી હતી? જી હા. ગુસ્સો આવતો તો કોઈ ભણવાનું કહેતો? એ ખબર નહીં, એ હવે તો હું કહી શકું છું કે, પણ એ વખતે તો એટલું નથી ખબર હવે, બિકોઝ હવે મને સમજમાં આવી ગયું છે કે શું હતું. આઈ વોઝ બેઝિકલી ડિસ્લેક્સિક, અને વાંચવાનું લખવાનું હજી પણ હું ઘણી વાર ભૂલો કરી દઉં છું, બિકોઝ શબ્દને હું કંઈક અલગ રીતે જોઉં છું અને લખવામાં મારી વસ્તુઓ ખોટી થાય છે. તો ઓબ્વિયસલી એ વખતે તો જમાનો એવો હતો કે કોઈને કંઈ ખબર નથી પડતી, દીકરો ડફર છે અને ભણવાનું નથી આવડતું, ઝાપડ પડી દીધી સીધી મને કે ફેલ થઈ ગયો, આ નહીં કર્યું, તે નહીં કર્યું. બટ સમહાવ હું સ્કૂલમાં જતો જ્યારે ઠીક નહીં હતો, અને હું અમુક ટીચર્સે મારો આઈક્યુ ટેસ્ટ કર્યો, અને મારો આઈક્યુ ઇઝ વેરી હાઈ. તો એને કારણે જ કદાચ આઈ વોઝ એબલ ટુ, હું વસ્તુઓ સમજી લઉં છું, અને હું 35% સુધી પાસ થઈ જતો હતો. પણ આ બહુ મોટી વાત તમે કહી કે તમે ડિસ્લેક્સિયાથી સફર કરી રહ્યા હતા, અને જે પણ લોકોને આ રીતની તકલીફ છે એ સમજી શકે છે કે એના પછી પણ સક્સેસ મળી શકે છે. નહીં, ડેફિનેટલી. આઈ મીન મારું તો એ કહેવું છે કે જે માણસમાં જે પણ શોર્ટફોલ હોય છે, જે માણસ હજી મજબૂત બને છે, બિકોઝ એ શોર્ટફોલને કવર કરવા ઈચ્છે છે, વધારે મહેનત કરે છે, વધારે એમાં લાગી રહે છે. એન્ડ આઈ થિંક બટ દરેક માણસ એવો નથી હોતો. કેટલાયને સ્કૂલમાં પછી બાળકો હેરાન કરે છે, અથવા બહાર લોકો હેરાન કરે છે, તો જ્યારે માણસની પર્સનાલિટી સ્ટ્રોંગ નહીં હોય તો પછી એ બિચારો પાછળ રહી જાય છે. પેલી આમિર ખાનની ફિલ્મ હતી તારે જમીન પર, ઘણી સારી રીતે હાઇલાઇટ કર્યો તો આ પ્રોબ્લેમને. ઘણું સારી રીતે કર્યું. આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી ઓલ અન્ડરસ્ટેન્ડ એન્ડ થોડું સમજો એની પરેશાની શું છે. બાળક સારી રીતે કાળજી રાખો તમે એની, કે બાળકને
શરૂઆતના દિવસોમાં વાંચવા લખવાની સાથે સાથે તમને બોલવામાં પણ પ્રોબ્લેમ થતી હતી, ડરતા હતા માઇક જોઈને? હાજી, હું જ્યારે બીકોઝ હવે તો હું થોડો વધારે બોલી લઉં છું. એ વખતે માઇક આવી જતું હતું તો સમજ નથી પડતી કે હું શું બોલું. અને ઘણી મુશ્કેલી થતી હતી અને એ કારણે ઘણી વખત હું તો કશે જતો નહીં હતો અને લોકો વિચારતા હતા કે અરે આ તો એરોગન્ટ છે, હું અથવા બરાબર નહીં સમજી શકું. પણ કોઈને હું શું કહું કે હું મારાથી નથી થઈ શકતું. તો સની બોલવામાં તકલીફ હતી, વાંચવામાં તકલીફ હતી, લખવામાં તકલીફ હતી, તેમ છતાં પણ આટલા મોટા સ્ટાર બન્યા. રબની કૃપા છે એટલે ચાલતો ગયો. આઈ મીન આ બધી વસ્તુઓ હોય છે પણ ક્યારે મેં કોઈ પણ વસ્તુથી મેં હાર નથી માની, ક્યારે પણ હાર નહીં માની. હું નથી આવડતો તો હું એની પાછળ લાગી જતો હતો. હા, ભણવાનું નહોતો કરી શકતો બીકોઝ દેટ વોઝ ટેકનિકલ પ્રોબ્લેમ. બટ ક્યાંક ને કોઈ પણ મુશ્કેલી આવે તો હું એનો સામનો કરું છું અને મુશ્કેલી નથી સમજતો બીકોઝ મુશ્કેલ સમજીને માણસ ગીવ અપ કરી દઈને ત્યાં બેસી જાય છે. હું શું કરું છું, હું વિચારું છું, મને સારું નથી લાગતું જ્યારે કોઈ બિચારાની વાત કરતા હોય છે ત્યારે તો હું હંમેશા દરેક બાળકને કહું છું કે ગો ફોર ઇટ, કરતા રહો. ધીસ ઇઝ હાઉ વી બેઝિકલી સ્ટાર્ટ ગ્રોવિંગ. તમે આગળ વધી શકો છો. પણ સની, આ ઘણો સારો મેસેજ છે એ લોકો માટે જેમને કોઈ ખોટ હાજી. છે પણ એમની અંદર એ વિશ્વાસ આવી શકે છે તમને જોઈને કે અમે પણ કંઈક બની શકીએ છીએ. 100% મને જોઈ લો. મેં ક્યારે પણ કોઈ સ્ક્રિપ્ટ નથી વાંચી નથી શકતો કે મેં કોઈ ડાયલોગ વાંચી લીધા છે. હું તો સમજી શકું છું અને આગળ કરું છું અને મારા જ ડાયલોગ છે જે લોકો મોટે ભાગે વાત કરે છે. તો દરેક માણસ તો એવું વિચારે છે કે ખબર નહીં આ તો કેટલું જ્યારે તમને ડાયરેક્ટર સ્ક્રિપ્ટ આપે છે તો તમે એને વાંચી નથી શકતા? નહીં, હું વાંચતો જ નથી. હું તો મોટે ભાગે હંમેશા હું કહું છું કે જે વાત મને કહેવી છે મને બોલીને કહો. લેટ મી મેક માય ઓન ટોક એન્ડ પછી હું મારા હિસાબથી એને બોલી દઈશ અને એનો અર્થ આવવો જરૂરી છે. તો આટલા મોટા ડાયલોગ જે અમે સાંભળીએ છીએ તમે જે ડિલિવર કરો છો, તમે આ સ્ક્રિપ્ટ નથી વાંચતા, આ માત્ર મેમરીથી? હા, હું એને મીન્સ ઓબ્વિયસલી સાંભળું છું પછી પાછો વાંચું પણ છું બીકોઝ હવે મેં સાંભળી લીધું છે તો મને ખબર છે કે આ શબ્દ શું છે. તો દેન ઇટ બીકમ્સ ઇઝી ફોર મી. એના પછી એને લઈને હું પોતે બીકોઝ એન્ડ ઓફ ધ ડે જે ડાયલોગ્સ છે એ અમારે ડાયલોગ્સની જેમ તો બોલવાના નથી. એને અમારે પોતાના વિચારો લઈને આગળ પ્રેઝન્ટ કરવાનું છે. પબ્લિકમાંથી સવાલ પૂછીએ. જેવી રીતે કે તમારું પાત્ર દરેક ફિલ્મમાં ગુસ્સાવાળું, મારધાડવાળું બતાવવામાં આવે છે તો શું તમે આ ગુસ્સાવાળા સનીપાજી છો? ક્યારેક તમારા પપ્પાથી બાળપણમાં માર ખાધો છે? મને ઘરમાં એવું કોઈ નથી જેને માર્યો નહીં હોય. હું તોફાની હતો એ ઉંમરમાં. હું તો હંમેશા કહું છું કે બાળકોને બાળક બનીને જિંદગી જીવવી જોઈએ બીકોઝ એ ઉંમર પાછી નથી આવવાની. અને પપ્પા તો ઘણા બિઝી રહેતા હતા પણ એક એવો ઇન્સિડન્સ થયો હતો જ્યારે તે ઘરે હતા અને મને યાદ છે કે હું ટેરેસ પર હતો, મારી પાસે ગુલેલ હતી, હું ત્યાં જતો હતો. દૂર ઘર હતા તો અમે લોકો, મારી સાથે હજી એક મિત્ર હતો તો મેં મજા આવતી હતી કોઈના કાચ તોડવામાં. તો એકવાર એવું થયું કે પપ્પા આવી ગયા તો મેં વિચાર્યું કે પપ્પા આવી ગયા. હંમેશા ફાધરથી હું તો હંમેશા ડરું છું, કદાચ એમને આ વાતો તો નહીં ખબર પડી ગઈ હોય કે પેલી વાત ખબર પડી ગઈ છે તો હંમેશા એ ડર લાગતો હતો. તો હું નીચે દોડીને આવ્યો તો એમણે જોયું કે દોડતો તો ક્યાં જાય છે તો એમણે જોયું કે આ કંઈક કરી રહ્યો છે તો મને બોલાવ્યો. કદાચ એ કશે બીજે ગુસ્સામાં હતા, કંઈક વાત થઈ હશે. એક થપ્પડ મારી તો મારા ફેસ પર 3 આંગળીઓ છપાઈ ગઈ કેમ કે હાથ આટલો પપ્પાનો મોટો છે. બટ એમને ન ખબર હતી કે મેં શું કર્યું છે પણ મને ખબર હતી કે મેં શું કર્યું છે. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સની દેઓલ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. આ વખતે તો શાહરૂખે પણ વખાણ કર્યા છે, કરણ જોહરે પણ વખાણ કર્યા છે તમારી ફિલ્મના. ચલો હું માફી માંગુ છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર સની દેઓલ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર સની દેઓલ પર આરોપ છે કે તેઓ એહસાન ફરામોશ છે.
સની, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કહે છે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તમને આટલું આપ્યું, આટલા મોટા સ્ટાર બનાવ્યા. તમે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કારણે છો, પણ તમે કહો છો કે ઇન્ડસ્ટ્રી ડીડ નોટ બિલીવ ઇન મી. તમે કહો છો મને ફેર ટ્રીટમેન્ટ નથી મળી. વેરી રાઈટ. બટ શું થયું જાય છે ને કે જે માહોલ છે ત્યાં, હું તો હંમેશા કહેતો હું છું કે પપ્પાની જે કેપેબિલિટી છે, પપ્પાએ જે ડિલિવર કર્યું છે આખી ઇન્ડસ્ટ્રીમાં શરૂથી લઈને હમણાં સુધી, એ કેપેબિલિટી મેં બીજામાં કોઈમાં નથી જોઈ. પણ જ્યારે મેં જોયું નથી કે એમને એ રીતે એપ્રિશિએટ કરવામાં આવ્યા હોય, તો એ કારણે હું આ રીતે કહું છું. અને બીજી વાત એ છે કે આપણે હંમેશા ક્યારેક જો કંઈક સારું પણ કરીએ તો અમારી પાસે સામેથી કોઈ સ્ટુડિયો કે બીજા મોટા પ્રોડ્યુસર, ડિરેક્ટર સાથે મારી સાથે એટલા જલ્દી નથી જોડાયા નહીં. માટે મોટે ભાગે એવું થયું છે કે કામ કર્યું છે તો મોસ્ટલી હંમેશા ન્યૂ કમની સાથે જ કર્યું છે. અને એન્જોય પણ મેં જ કર્યું છે, બિકોઝ એમની અંદર જે જોશ, એમની અંદર જે એક પ્રૂવ કરવાની એક અંદર હોય છે, તો એની સાથે મારો પણ તાળમેળ બની જતો હોય છે. અને એટલે જેટલાઈ પણ ફિલ્મો ચાલી છે, ઘાયલ હતી, એમાં પણ નવા ડિરેક્ટર હતા, બીજી ઘણી બધી ફિલ્મો હતી, બધામાં મારા નવા યંગ છોકરાઓ હતા જેમની સાથે કરી. શરૂઆત પણ મેં જ્યારે કરી, રાહુલ વોઝ જસ્ટ યંગ હતો, નવો હતો, એ જેપી દત્તા હતા. અને અમે એ લોકોએ પછી એ વખતે જે રીતના સિનેમા મનમોહન દેસાઈના ચાલી રહ્યા હતા અને આ રીતના ડિરેક્ટર્સના ચાલી રહ્યા હતા, અને ત્યાં અમે લાગેલા હતા કંઈક અમારી જ પોતાની રીતના સિનેમા લઈને, જે ઓબ્વિયસલી એ વખતે લોકોને, યંગસ્ટર્સની સાથે જે રિલેટ વધારે કરતું હતું. પણ ડેફિનેટલી એના પછી મેં ક્યારે પણ કોઈ પણ મોટા સ્ટુડિયો કે મોટા ફેમિલી કે જેમના જે ઘણી બધી ફિલ્મો બનાવતા હતા, એમની સાથે ક્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી જ નહીં. તો એના પણ સિવાય હમણાં જ્યારે ગદર રિલીઝ થઈ છે તો ઘણા લોકોએ વખાણ કર્યા. સલમાન ખાને ટ્વીટ કર્યું, એમણે ફિલ્મનું પોસ્ટર ટ્વીટ કર્યું અને લખ્યું કે 2.5 કિલોનો હાથ 40 કરોડની ઓપનિંગને બરાબર છે. સલમાન અને અમારા વચ્ચે એક અલગ જ ઇક્વેશન છે. એન્ડ obviously I am senior to him, so he come and stage and આવતો હતો. He always prayed regard for me, and હંમેશા એ બોન્ડ રહ્યો છે. પપ્પાની સાથે પણ ઘણું સારું બોન્ડ રહ્યું છે. એન્ડ સો દેટ ઇઝ ગિવ એન્ડ ટેક. એ ઘણા ઓછા લોકો સાથે થાય છે. અને ઓબ્વિયસલી એવું નથી કે બધા મારા ક્લિક્સ છે, એવરીબડી વોન્ટ્સ આઈ હેવ માય બોન્ડ્સ વિથ એવરીવન. પણ હું કંઈક મને એવું લાગે છે કે જે પણ કંઈ અહીં જે પણ ગમતું હોય તે ગમાડો, અને નહીં ગમતું આ તે નહીં વખતે તો ગમાડો. શાહરુખે બસ. પણ વખાણ કર્યા છે. ડેફિનેટલી શાહરુખ, જુઓ, એ જમાનામાં જે થયું હતું, એ સમયે જે થયું હતું, એ એન્ડ હું તો કહું છું કે એના પછી સમય હોય છે જ્યારથી બધી વસ્તુઓ માણસે ભૂલી જાય છે અને સમજી પણ જાય છે કે આવું ન થવું જોઈતું હતું, નાદાની હતી. તો ડેફિનેટલી એના પછી હું અને શાહરુખ ખાન ઘણી વાર મળ્યા છે, એમ જ મળ્યા, વાતચીત કરી ઘણી બધી વસ્તુઓ માટે, કોઈ મૂવી માટે પણ અમે વાતચીત કરી. અને આ વખતે પણ જ્યારે મારી મૂવી લાગી હતી તો આખી ફેમિલી સાથે મૂવી જોવા આવ્યો હતો અને હી કોલ મી અપ. તો એ બધી વાતો હવે બધું બરાબર છે, બધું બરાબર થઈ કરણ ગયું છે. જોહરે પણ વખાણ કર્યા છે તમારી ફિલ્મના. ચાલો, હું માફી માંગુ છું. પરંતુ તમને નહીં, પણ એ માટે એવું લાગતું હશે કેમ કે તમે ઇન્ડસ્ટ્રી વાળાઓ જેવા નથી. તમે પણ બધાની સાથે હળી મળીને નથી રહેતા, તમે પણ પાર્ટીઓમાં નથી જતા. કારણ કે હોઈ શકે છે, કેમ કે ઓબ્વિયસલી હું પાર્ટીઓમાં જાઉં, હું એમ નથી કહેતો કે એનીથિંગ ઇન રોંગ ઇન દેટ, પણ ત્યાં દારૂ પીવો પડે છે અને આ બધું કરવું પડે છે. હું એવું નથી. આઈ એમ અર્લી રાઇઝર એન્ડ હું રાત્રે જલ્દી સુવાવાળો છું. તો અને હું જ્યારે શરૂઆતમાં જવાનું કરતો હતો અને ઘણા સિરિયસ એક્ટર્સ પછી જેને ચડી જતી હતી પકડી લેતો. અને પછી એવી વાતો એક લૂપ લાગી જતું હતું કે એ વાત કર્યા જ કરે. તો એક પકડ્યો, બીજાએ પકડ્યો, ત્રીજાએ પકડ્યો, અને પછી મને પણ ચડી જતી હતી, કેમ કે એ સાથે લૂપ માણસ એવો થઈ જાય છે. ફરતો રહે છે, કેમ કે ત્યાં આગળ તમે કોઈની સાથે સેન્સિબલ વાત નથી કરી શકતા. બટ દેટ વોઝ દેટ પીરિયડ. એન્ડ આઈ થિંક હવે અને દરેક માણસો પોતાની એક પર્સનાલિટી એક હોય ફેશન જેવું છે. તમને પણ હા, એવું પાજી કહે છે. પાજી બધા કહે છે. મને બસ એ જ લાગે છે કે જ્યારે કોઈ
બીજાને રિસ્પેક્ટ આપે છે ને તો એમના રિસ્પેક્ટનો મતલબ સમજવો જોઈએ. બીજું કંઈ નહીં. પાજી કહે છે તો પાજી સમજો, એવું જ નહીં નથી પાજી. સમજતા? કર આઈ વુડ નોટ લાઈક ટુ ગો ધેર. છે આ દુનિયા આપણી એવી થઈ ગઈ છે જ્યાં આપણે ઓપોર્ચ્યુનિટી જોતા હોઈએ છીએ, કેવી રીતે ક્યાં આગળના રસ્તાઓ શોધતા હોઈએ છીએ. સારા બનવા માટે પણ સારાપણા માટે પણ આપણે કંઈ પણ કરીએ છીએ. અને પાછા તમે કહેશો કે હું કોઈની બુરાઈ કરું છું, પણ હું કોઈની બુરાઈ નથી કરી રહ્યો. બટ વી હેવ, હા દુનિયા છે જ આવી, અને આમાં સાચું છે કે ખોટું શું છે એ કહેવાનો મને કોઈ હક નથી. હું એવો જ રહીશ જેવો હું છું, અને બીજા એવા જ રહેશે જેવા એ છે. તો હું બસ ધરમજીનો આ એક છે. ઇન્ટરવ્યૂ વાંચી રહ્યો હતો. તેમણે કહ્યું કે ઘણી કોશિશ કરી મેં સનીને શીખવાડવાની, અને તેઓએ ઉલ્લેખ કર્યો એ ગીત મૌસમ यूं बरसता है, डर क्यों मुझको लगता है. કહ્યું કે હું એને કહી રહ્યો હતો કે અમૃતા સિંહને ગળે લગાડી લે. પણ સનીથી થયું ને. એવી વાત નથી થયું એવી વાત નથી કોઈ. તમે હવે હું બેઝિકલી આઈ એમ સાય ગાય. હું શરમાતો બહુ છું. નાનપણમાં તો હું ઘણું જ હદથી વધારે શરમાતો હતો. પણ હું એ જ કહીશ કે દરેક વ્યક્તિની એક જુદી પર્સનાલિટી હોય છે. હું હજી એવો પણ જ- એવા જ છો કે હવે જપ્પી લઈ લો છો? નહીં, હું પણ મારા વગર મતલબનું જપ્પી લેવું પણ યોગ્ય નથી. નહીં, પણ હવે આઈ મીન ઓબ્વિયસલી ઘણો બદલાઈ ગયો છું, અને દુનિયાની સાથે બદલતો જ રહ્યો છું. અને પછી હવે જૂનું ને ઉંમરની 65ની છે, તો અત્યારે નહીં બદલાઈશ તો ક્યારે બદલાઈશ? પણ આજે પણ ઘણા બધા ડાયરેક્ટર્સ એવું કહે છે કે સની દેઓલ સાથે કામ કરવું મુશ્કેલ છે, કારણ કે એ પોતાના ટર્મ્સ પર કામ કરે છે. નહીં, એવું તો કંઈ નથી. મારી ટર્મ્સ તો એવી જ કંઈ છે જ નહીં. હું તો ક્યારેક પૂછતો પણ નથી કે પિક્ચર્સમાં મારા તમને 10 દિવસ જોઈએ છે કે 100 દિવસ જોઈએ છે. હું ક્યારેય એની ચર્ચા પણ નથી કરતો. જ્યારે હું ફિલ્મ કરું છું, મારા માટે એ ક્રિએટિવલી પ્લસ છે, જે આ દરેક આગળ માણસે એક બેબી છે જેને આપણે બધા લાગેલા છીએ એની સારી રીતે કાર્ય કરવા માટે. તો આપણે એમાં જેટલું દરેક માણસ સચ્ચાઈથી એમાં કામ કરશે એટલું સારું થશે એવું મને લાગે છે. 2-3 એક્ઝામ્પલ તમને આપું છું. હા જી, જી. જેપી દત્તા સાથે બોર્ડર કરી તમે, એના પછી એમણે બીજો પ્રોજેક્ટ શરૂ કર્યો, પણ એ શેલ્ફ કરી દીધો. નહીં, એ સેલ્ફ નહોતો કર્યો. આઈ મીન મેં જ કહ્યું હતું કે 2015માં અમે જેપી સાહેબ કરવા ઈચ્છતા હતા બોર્ડર 2, પણ એ વખતે મારી યમલા પગલા દીવા 2 હતી જે ચાલી નહીં હતી. તો ઓબ્વિયસલી એ અમારી ઇન્ડસ્ટ્રીનું એ જ નહીં, દરેક માણસ એવા જ છે. જ્યારે નથી ચાલતું તો માણસ પાસે ગટ્સ નથી હોતા પિક્ચર બનાવવા માટે. અને જ્યારે આ પિક્ચર ચાલી છે તો દરેક માણસ કહે છે કે હું આ બનાવીશ, હું પેલું બનાવીશ. બટ દુનિયા આમ જ ચાલતી રહે છે. જેટલી ફિલ્મો તમારી હિટ થઈ, એનાથી વધારે ફિલ્મો એવી હતી જે બનતા રહી ગઈ. નહીં, એવું તો કંઈ નથી કે બનતા રહી ગઈ, બધી બની ગઈ છે. પણ હું તમને અમુક નામ કહું છું, હાજી, સની. જરૂર. શીશા, ચુનૌતી, ઇન્ડિયન, બજરંગ, ઇશ્ક મોહબ્બત, અવતાર, ધૂલ, આ બધી ફિલ્મો મેન્શન થાય છે કે નહીં, શીશા તો કોઈ હતી જ નહીં મારી ફિલ્મ. નહીં, આ બધી ફિલ્મો બની જ નહીં. નહીં, બજરંગ હતી જે કરી રહ્યા હતા. દેન એ બિચારા પ્રોડ્યુસર હી પાસ્ડ અવે, તો આજે એ બની નહીં શકી. અને બીજા કયા નામ લીધા તમે અત્યારે? બીજા મેં નામ લીધા ઇશ્ક મોહબ્બત, આ તો મને ખબર નથી. અવતાર, અવતાર પણ ખબર ઇન્ડિયન, નથી. એલિયન તો ધૂળ. હું પોતે જ બનાવી રહ્યો હતો એ સમયે. એનું મેં મુહૂર્ત પણ કર્યું હતું. એમાં ઐશ્વર્યાજીનું લોન્ચ થઈ રહ્યો હતો. એ અમે ગીતો પણ ઘણું બધું શૂટ કર્યું હતું. ઘણા બધા લેવલ પર એ બનાવી રહ્યા હતા. પણ પછી બિકોઝ બજેટને કારણે એ બની રહી. બજેટ તો તમને ગદરમાં પણ ઘણું ઓછું મળ્યું હતું. હા, પણ આ વખતે તો બનાવવું જ બહુ જરૂરી હતું. વાત પ્રૂફ કરવી ઘણી જરૂરી હતી કે કરી શકીએ છીએ. એટલે અમે લોકો એના પર કોઈએ ઉફ પણ નહીં કર્યું અને અમે પિક્ચર બનાવી. એટલે જ સક્સેસ આટલી મોટી છે, કેમ કે જે ફિલ્મ તમે 50-60 કરોડમાં બનાવી, એણે 500 કરોડ બનાવ્યા. ઓબ્વિયસલી. જનતામાંથી કોઈ સવાલ પૂછશે? જી. હા, હું એમ પૂછવા માંગતી હતી પાજી સરને કે જો તમે એક્ટર ન બન્યા હોત તો તમે શું બનત? હું શું બનતો? જુઓ, જ્યારે હું નાનો હતો, જ્યારે કોલેજના સમયે જ્યારે સ્કૂલ પાસ કરી રહ્યો હતો, તો મેં ઘણો શોખ હતો ડ્રાઇવિંગનો. તો હું
રેસિંગ ડ્રાઇવિંગ રેસિંગમાં જવાનો મને શોખ હતો અને મને બોક્સિંગનો પણ ઘણો શોખ હતો, પણ ઓબ્વિયસલી ઘરવાળા મને એ તરફ જવા ન દેતા હતા. તો પછી ડેફિનેટલી અને હું ભણ્યો તો ન હતો, અને ઓબ્વિયસલી અંદર ક્યાંક એક રુચિ હતી કે કારણ કે હું એ માહોલમાં એવો હતો, અને પછી હું જે જોતે રહેતો હતો એક્ટર બનવાની રુચિ હતી અંદર, અને શરમાતો હતો, વધારે બોલી નહોતો શકતો હું. તો મને યાદ છે જ્યારે મેં કહ્યું પપ્પાને મારે એક્ટિંગ કરવી છે, તો બોલ્યા ઠીક છે બેટા, બની જા એક્ટર, તમારી મરજી છે, તારે જે કરવું. એન્ડ પછી મેં વિચાર્યું કે હું કરું કેવી રીતે, કઈ રીતે બનું એક્ટર, કારણ કે અહીંયા બધા તમે જાણો છો, જ્યાં જાઓ છો ત્યાં સારા હોય છે, કાં તો પછી ખરાબ બિહેવ કરે છે બધા, અને એક નોર્મલ માણસની જેમ તો કામ કરવું મુશ્કેલ છે. તો એટલે પછી હું ઇંગ્લેન્ડ જતો રહ્યો. ત્યાં જઈને પછી મેં બર્મિંગહામમાં એક ઓલ્ડ એક થિયેટર છે, હું ત્યાં ગયો, અને ત્યાં જઈને મેં એડમિશન લીધું. શશી કપૂરજીએ મને એડમિશન અપાવ્યું. એમનો દીકરો કુણાલ પણ ત્યાં જ હતો, અને ત્યાં જઈને બિકોઝ કોઈ મને જાણતું ન હતું, તો ઓબ્વિયસલી તો આઈ વેન્ટ થ્રુ ડુઈંગ સ્ટેજ વર્ક. મને હજી પણ યાદ છે, પણ કોઈ કહેશે કે આ ડાયલોગ બોલો તો યાદ નથી. એથેલો કર્યો હતો મેં, એન્ડ ત્યાં હું પછી કરતો ગયો, એન્ડ 1.5 year આઈ વોઝ ધેર. અને પછી મને હજી પણ યાદ છે, જ્યારે હું ત્યાંથી નીકળ્યો તો મને જ્યારે સર્ટિફિકેટ મળ્યું તો એના ઉપર હું 2-3 માર્ક્સથી ડિસ્ટિંક્શનથી રહી ગયો હતો. અને એ ઓબ્વિયસલી બિકોઝ લેંગ્વેજનો મને લિટરેચરમાં મારી પ્રોબ્લેમ હતી, અને મને હજી પણ યાદ છે કે ટીચર જે હતી અમારી ઇંગ્લિશવાળી ત્યાં આગળ, તો એને લખી દીધું હતું સ્ટેટમેન્ટ, યુ કેન નેવર બી એન એક્ટર. તો મેં લખ્યું ચલો ઠીક છે. સર, મારો સવાલ તો નહીં પણ એક વિનંતી છે કે સર તમારા બહુ સરસ ડાયલોગ રહ્યા છે, પણ જનતાનો સૌથી ફેવરેટ ડાયલોગ છે યે 2.5 કિલો કા હાથ. સર એકવાર બોલીને બતાવી દો ને સર, પ્લીઝ એકવાર. ये 2.5 किलो का हाथ जब उठता है ना, तो आदमी उठता नहीं, उठ जाता है. વધુ એક બ્રેક, અને બ્રેક બાદ આપકી અદાલતમાં સની દેઓલ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. એક માણસે કહ્યું કે આર્મી તો દૂરની વાત છે, સની દેઓલ મારી સામે આવી જાય, હું બતાવી દઈશ બાજુઓમાં કેટલો દમ છે. આપણે લોકો એને પર્સનલ ના લઈએ તો ઘણું સારું છે, અને જો વાત આવી ગઈ, કોઈએ મારી સાથે પંગો લેવો છે તો આવી જાય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ સુપરસ્ટાર સની દેઓલને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર સની દેઓલ પર આરોપ છે કે તેઓ બેજવાબદાર છે. સની, આ આરોપ પાકિસ્તાનના લોકો તરફથી આવ્યો છે. એ કહે છે કે અમારી શું હાલત બતાવી છે ફિલ્મમાં, અને એક માણસે કહ્યું કે આર્મી તો દૂરની વાત છે, સની દેઓલ મારી સામે આવી જાય, હું બતાવી દઈશ બાજુઓમાં કેટલો દમ છે. આવા હજી ઘણા સ્ટેટમેન્ટ્સ છે. હું એક એક્ટર છું જે કેરેક્ટર છે પ્લે કરું છું. આ બને છે ફિલ્મ એઝ અ પ્રોડ્યુસર અને ડિરેક્ટર, અને એને આપણે લોકો પર્સનલી ના લઈએ તો ઘણું સારું છે. અને જો વાત આવી ગઈ છે, કોઈ મારી સાથે પંગો લેવો હોય તો આવી જાય. હજી એક પાકિસ્તાને કહ્યું કે ઇન્શાઅલ્લાહ જ્યારે સની પાકિસ્તાન આવશે તો આર્મી એમને જવાબ આપશે. એ ફિલ્મો બનાવી શકે, હકીકતમાં કંઈ નથી કરી શકતા. હકીકતમાં હું સોલ્જર નથી, હું એક એક્ટર છું. વારંવાર કહી રહ્યો છું, હું કેરેક્ટર નિભાવું છું, અને એઝ અ સોલ્જર પણ કોઈ સોલ્જર બીજા દેશમાં જશે ક્યારેક, અને કેમ જ્યારે ક્યાંક હાલાત એ રીતના હોય અને પોલિટિકલ ઇશ્યુઝ હોય, અને કોઈ પણ સોલ્જર એકબીજાની સાથે લડવા નથી ઈચ્છતા, પણ પોતાના દેશ માટે એને કરવું પડે છે, પણ કોઈનો જીવ નથી લેવાય છે. સની, અમુક લોકો એવા છે પાકિસ્તાનમાં જે તમારા એડમાયરર્સ પણ છે. કોઈકે લખ્યું કે સની દેઓલને પાકિસ્તાન બોલાવો, દૂધની લાઈનમાં લગાડો,
₹200 કિલોનો લોટ ખરીદાવો, 150 રૂપિયાની ખાણ ખવડાવો, પાણી વીજળી નહીં આપો, એની મેળે જ પાછો જતો રહેશે. નહીં જુઓ, આપણે હવે આ વસ્તુઓ માટે કહી રહ્યા છે, પણ હું તમને બધાને એ જ કહેવા ઈચ્છીશ કે ત્યાંના લોકો ઘણો પ્રેમ કરે છે. જ્યારે પણ હું ત્યાં જાઉં છું, એમનામાં કોઈ આ રીતની વાત નથી. આ બધી એક રાજનૈતિક વસ્તુઓ હોય છે જેને કારણે પ્રોબ્લેમ આવે છે. જનતા બંને બાજુ એક જ છે, અહીંયાથી જ ગઈ છે, આપણે બધા એક જ માટીના છે અને બધા એક જ છે. અને આ જે લડાઈ વગેરે થાય છે એ થવી નહીં જોઈએ, કારણ કે દરેક માણસ જે લડી રહ્યો છે, કોઈનો દીકરો છે, હસબન્ડ છે, બહેનો છે, જે પણ છે એનો આખો પરિવાર છે એનો, અને કોઈ નથી ઈચ્છતું કે એ એને ખોઈ દે. અને ના અહીંયાના ઈચ્છે છે કે ના ત્યાંના ઈચ્છે છે. તો હું તો હંમેશા એ જ કહીશ કે સમાધાન થઈ જાય ચારે તરફ, બિકોઝ જીવન જે આપણને મળ્યું છે એ જીવવા માટે છે, લડવા માટે નહીં. અને સની, તમે કહી રહ્યા છો કે આ બધી વાતો રાજનૈતિક છે. રાજનીતિમાં તો તમે પણ ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો, પણ તમે પાર્લામેન્ટ જતા જ નથી. હું તમને તમારો રેકોર્ડ જણાવું. આજે મારો રેકોર્ડ બહુ ગંદો છે. મેં એક પણ સવાલ નથી પૂછ્યો. 3.5 વર્ષમાં માત્ર 19 વાર ગયા. 2021ના વિન્ટર સેશનમાં બિલકુલ નહીં ગયા. 2022ના વિન્ટર સેશનમાં નહીં ગયા. 23ના મોન્સૂન સેશનમાં નહીં ગયા. 0 અટેન્ડન્સ. નહીં, મારી અટેન્ડન્સ સાચે જ ઘણી લો છે. અને હું એ નથી કહેતો કે આ કોઈ સાચી કે સારી વાત છે, પણ જ્યારે હું પોલિટિક્સમાં આવ્યો અને જ્યારે જોયું તો મને લાગ્યું કે આ મારી દુનિયા નથી. પણ મેં મારી કોન્સ્ટિટ્યુઅન્સીઝ માટે જે કામ જેટલા પણ હતા હું એ બધા કરતો જાઉં છું અને કરતો રહીશ. એને માટે હું ત્યાં જાઉં કે ન જાઉં એનાથી નથી માનતો, બિકોઝ મુશ્કેલી થાય છે, સમસ્યા આવે છે, મને સિક્યોરિટી હોય છે, અને એ વખતે કોવિડ આવ્યો અને પછી બીજા ઇશ્યુઝ આવ્યા. તો એઝ અ બિંગ એન એક્ટર ક્યાંય જવું હંમેશા ચારે તરફ ભીડ લાગી જાય છે. અને જ્યાં જઈને, અને આ મારી એક શોર્ટ કમિંગ છે, અને બિકોઝ હું એક એક્ટર છું તો ઓબ્વિયસલી આંગળીઓ તો 1 સેકન્ડમાં ઉઠી જાય છે. બીજા પણ કેટલા એવા હશે, પણ મને એટલો વિશ્વાસ છે કે હું હમણાં લાવ્યો નથી, પણ મારી પાસે મોટી લિસ્ટ છે જે મેં કર્યું છે ત્યાં આગળ ઘણું કામ કર્યું છે. પણ હું એમનામાંથી નથી જે હું કરું છું એના વિશે હું ચર્ચા કરું કે આ કર્યું મેં તે કર્યું, એ મારી ફરજ છે કરવા, એટલે હું કરતો જાઉં છું, કરતો રહીશ. હા, એઝ પોલિટિક્સ ઓબ્વિયસલી આ એક પ્રોફેશન છે જ્યાં હું ફિટ નથી ત્યાં, બિકોઝ તો 2024માં ચૂંટણી છે, લડશો કે નહીં? હું તો નથી લડવાઈશ તો એની મોર, બિકોઝ હું જે કામ કરી રહ્યો છું. મોદીજી લડાવશે તમને? મને લાગે છે કે મોદીજી પણ સમજે છે કે આ જે છોકરો શની છે એ દેશની સેવા એઝ એન એક્ટર ઘણી સારી કરી રહ્યો છે, તો એ ત્યાં જ ઠીક છે. જનતા પણ એ જ ઈચ્છે છે કે હું એમને સારા સિનેમા આપું, સારી ફિલ્મો આપું, જ્યાં જેમાં મારી એક્સપર્ટીઝ છે, અને જે આ યુથ છે એને એવી ફિલ્મો આપું તો દે કેન મોટિવેટેડ એન્ડ દે થિંક પોઝિટિવ, એન્ડ આઈ થિંક વી ઓલવેઝ શુડ બી પોઝિટિવ એન્ડ વી પ્રાઉડ ઓફ વોટ વી આર. સની, પણ વિનોદ ખન્ના પણ પંજાબથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, એ મંત્રી પણ રહ્યા, એમણે પણ ઘણા કામ કર્યા, એમણે તો ક્યારેય આવી ફરિયાદો ન કરી. જો દરેક માણસ અલગ હોય છે, એમને તો એ રૂટ લઈ લીધો તો એ પોલિટિક્સમાં જતા જ હતા, એ જ કરવા ઈચ્છતા હતા. મારો રસ્તો એ નહીં હતો, બટ મને એ કહેવામાં આવ્યું કે કહ્યું તો ચાલો એકવાર જોઈએ તો ખરા કે શું છે. પપ્પા આવી ગયા છે ને, પપ્પાએ પણ કહ્યું કે દીકરા તારાથી નહીં થઈ છે. અમને કહ્યું કે તારા માટે નથી. પછી જ્યારે આવ્યો ત્યારે મને સમજાવ્યું કે સાચે જ આ એમના માટે છે જે પોલિટિક્સમાં પોતાની જાતને અંદર પરોવી શકે છે અને એને જ પોતાના પ્રોફેશન તરીકે આગળ લઈ જઈ શકે છે. અને મને સૂટ નહીં થાય. મને નથી લાગતું કે આઈ વિલ એબલ ટુ બી, જેમ કે હું એઝ એન એક્ટર છું, હું પહેલાં ડિરેક્ટર પણ બન્યો, પ્રોડ્યુસર પણ બન્યો, પણ પછી મેં બધું છોડી દીધું કારણ કે આઈ વોન્ટ ટુ બી રિયલી ગુડ એક્ટર. આ તમારી વાત સાચી, તમારે પ્રોડ્યુસર બનવું જ નહોતું જોઈતું, કારણ કે પ્રોડ્યુસર બનીને જે લોન લીધી એના બદલે ઓફિસ નીલામ થવાનો વારો આવી ગયો. જો એ તો એ થાય છે જે બિઝનેસમાં થતું તો નથી, પણ બિઝનેસમાં
શોર્ટ કમિંગ થઈ જાય છે અને તમે પિક્ચરો બનાવી રહ્યા છો અને રિકવરી નથી થતી, તો પછી ઓબ્વિયસલી તમે તમારી પ્રોપર્ટી આપેલી હોય છે તો પ્રોબ્લેમ આવે છે. તો મને પણ ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે. તો આ બધી વસ્તુઓ ચાલી રહી છે. પણ મોટે ભાગે જ્યારે અમે કંઈ પણ બનાવીએ છીએ, અમારી પ્રોપર્ટીઝ હોય છે, તો જ્યારે પ્રોબ્લેમ આવે છે તો અમે એને ડાયલ્યુટ કરી દઈએ છીએ, જેથી પૈસા આપી દેવામાં આવે અને પછી આગળ વધીએ. અને પૈસા અમારા જ છે અને અમે જ મહેનત કરી બનાવી છે, પપ્પાએ બનાવ્યા સની, છે. એ તો બધાને જ સમજ પડી કે 56 કરોડનું લોન લીધું હતું, પ્રોપર્ટી ગીરવી મૂકી હતી, નહીં ભરી શક્યા, બેંકે નોટિસ છાપામાં છાપી દીધી, પણ 24 કલાકમાં નોટિસ પાછી કેવી રીતે ખેંચાઈ? ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ હતી ત્યાં આગળ. દેર વોઝ જેન્યુઅન પ્રોબ્લેમ બીકોઝ મેં લેટર્સ પણ મોકલ્યા હતા એમને જવા પહેલાં, જ્યારે હું ગદરને પ્રમોશન કરી રહ્યો હતો. 17, 18 અને 19 તારીખે 2 વખત મોકલ્યા હતા. એ આવીને 24-25 આવીને બધું શોર્ટ આઉટ કરીશ, પણ એમણે ખબર નહીં, જો શું હું કહું, બદમાશીઓ તો લોકો કરતા જ રહે છે. કોણે કરી, કેમ કરી, કરવી ન જોઈતી હતી. હા, એમની પાસે રાઇટ છે કરવાનો, પણ આઈ હેડ ઓલરેડી ગિવન લેટર કે હું આવીને બધું સેટલ કરવાનું હવે છું. તો ઘણી પછી- કમાણી કરી લીધી, તો આપી દેશો? હવે તો આપી જ દઈશ. કેમ નહીં, હું મારી જગ્યાને જરૂર, મારા પપ્પાની બનાવેલી જગ્યાને પાછી જરૂર રાખવા માંગીશ હું મારી પાસે, કેમ નહીં. પણ હવે ફિલ્મ પ્રોડ્યુસ નહીં કરો? ફિલ્મ ક્યારે પ્રોડ્યુસ નહીં કરું, બિકોઝ મને કેમ કે હું એને લાયક જ નથી. બિકોઝ શું છે ને, હું ક્રિએટિવ માણસ છું. હું વિચારતો નથી કે કેટલો ખર્ચ થાય છે, કેમ થાય છે, અને જે લોકોને હું એ રિસ્પોન્સિબિલિટી આપું છું એ ખબર નહીં કેમ એને સારી રીતે નિભાવી નથી શક્યા. અને હું તો બસ અમે ક્રિએટિવ લોકોનું કામ છે વસ્તુઓ બસ કરવાની, અને બિઝનેસને કઈ રીતે સંભાળવો એ અમે નથી કરી શકતા. એટલે મારી ઉપર આટલું દેવું થઈ ગયું હતું, નહીં તો શું કામ થાત જો મારી પાસે બુદ્ધિ હોત. અને એટલે જ પછી મેં ડિસાઇડ કર્યું કે એક્ટિંગ જ બસ કરવી છે હવે. નો પ્રોડક્શન, નો ડિરેક્શન, ઓનલી એક્ટિંગ. એન્ડ આઈ થિંક દેટ્સ ઓલ વોન્ટ યુ વોન્ટ મી ટુ ડુ. હા, જનતામાંથી લાસ્ટ રાઉન્ડ. તમારી મૂવીઝ તો ઘણી જ હિટ થાય છે, પણ તમને ક્યારે અવોર્ડ કેમ નથી મળ્યો? નહીં, મને ઓર્ડર મળ્યા છે. ઓછા મળ્યા છે. હા, મને મળ્યા હતા મારી ફિલ્મમાં. ઇનિશિયલી જ્યારે મેં ઘાયલ કરી હતી મને મળ્યો હતો, દામિની માટે મળ્યો હતો, અને એના પછી નથી મળ્યા. અને જ્યારે એ 2 મળ્યા તો મને સમજ નહીં પડી કે કેમ મળ્યા છે, અને પછી મને સારું લાગવા લાગ્યું. તો મને લાગ્યું કે પછી મારી ઘાતક આવી એમાં પણ મને મળશે, પણ પછી મળવાના બંધ થઈ ગયા. આ સવાલ એટલે પણ ઉઠે છે કારણ કે જ્યારે અવોર્ડનું આ ફંક્શન થાય છે એમાં તમે સ્ટેજ પર ડાન્સ કરતા દેખાતા નથી. નહીં કર, હવે હું અગેન કહેશો કે હું ક્રિટિસાઇઝ કરું છું. આઈ ડોન્ટ ક્રિટિસાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એવોર્ડ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ, બટ એનું મહત્ત્વ હવે એવું રહ્યું નથી. કોઈ પણ રીતે કોઈને પણ કંઈ પણ મળી શકે છે, અને તો એનો સ્વાદ નથી. કોઈએ કંઈ પણ કરીને લઈ લીધું, પછી કહેશે જોયું મને મળી ગયું, પણ એને પોતાને ખબર છે કે કઈ રીતે મળ્યું. નોટ બિકોઝ ઓફ યોર જોબ, વર્ક જે તમે કર્યું છે, બટ ધેન લોકો ખુશ થઈ જાય છે એમાં જ. તો પછી સર, એ લાગે છે સૌથી મોટો અવોર્ડ તો જનતા જે પ્રેમ જનતા તમને આપે આપે છે, છે. એ જ તો છે, એનાથી વધીને શું છે. એટલે જ જ્યારે પણ ફિલ્મ કરું છું તો હું હંમેશા એ કારણે કે હું પોતે જ જનતા છું. પિક્ચર જોઉં છું તો એમાં ખોવાઈ જવા માંગુ છું. તો એટલે હું ઈચ્છું છું કે ફિલ્મો પણ એવી જ હોય જ્યાં આપણને લોકો જઈએ 2 કલાક માટે ખોવાઈ જઈએ. આપણને રિયાલિટી નથી જોઈતી ત્યાં, કારણ કે રિયાલિટી તો આપણી પાસે છે જ, અને ઘણો માથાનો દુખાવો આપે છે રિયાલિટી. આપણે ત્યાં પોતાની જાતને ખોવા માટે જઈએ છીએ, એન્જોય કરવા માટે જઈએ છીએ 2-3 કલાક માટે. તો સિનેમા હંમેશા એવું જ સમજું છું. પછી આપણે વાત કરી છે ક્રિટિક્સની. હું કહું છું કે મેં ફિલ્મ ક્રિટિક્સ માટે નથી બનાવી, મેં જનતા માટે બનાવી છે. ક્રિટિક્સને જેને જે કહેવું હોય કહેતા રહે, આપણને શું લેવા દેવા છે. બિકોઝ એ પિક્ચર ક્યારે એ રીતે પિક્ચરની રીતે જોતા જ નથી. જેમ કે તમે કોઈની પાસે જતા રહો સલાહ લેવા માટે, તો એને ખબર છે કે મારે આને સલાહ આપવાની છે, મારે આને કંઈક કહેવાનું છે. તો આવું થાય છે ત્યાં. સની, જેવી રીતે તમે કહો છો કે તમારી ફિલ્મોમાં લોકો ખોવાઈ જાય, હું કહીશ આપ કી અદાલતમાં જેવા જવાબ આપ્યા એમાં પણ લોકો ખોવાઈ ગયા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રુચિકા મહેતાનો નિર્ણય આજના કેસ પર.
વેલકમ બેક આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો સની દેઓલ પર. એમને પૂછ્યું એમની ફિલ્મ ગદર વિશે, એમના પરિવારના વિશે, એમની લાઈફના વિશે, એમના ગુસ્સાના વિશે અને એમની ગેરજવાબદારીઓ વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રુચિકા મહેતાના નિર્ણયનો. રજતજી, તમારા બધા સવાલોએ ગદર મચાવી દીધો અને બધા ઉત્સુકતાથી તમારા સવાલોના જવાબ સાંભળવા માટે ઉત્સુક હતા. તમારા ઉપર સૌથી પહેલા જે આરોપ લાગ્યો હતો કે તમે એરોગન્ટ છો, એ તો તમે સવાલ જવાબ થાય એ પહેલા જ એને તમે યુ પ્રૂવડ ઇટ રોંગ. તમે ઇમોશનલ થઈ ગયા અને જે રીતે તમે એને અમારા બધાના દિલ જીતી લીધા. એરોગન્સનો તો કોઈ સવાલ જ નથી પેદા થતો. તમે બિલકુલ એરોગન્ટ નથી. બીજો આરોપ હતો યુ આર એન એંગ્રી યંગ મેન. આઈ વિલ સ્ટીલ કોલ યુ યંગ મેન. તમે યંગ દેખાવ છો અને હંમેશા દેખાતા રહેશો. એ આરોપ પણ કોઈ પણ એંગલથી તમારા ઉપર લાગુ નથી થતો, કેમ કે મેં જે જોયું, જે સીન્સ જોયા, જે મૂવીઝ બતાવી, તમારામાં ગુસ્સો ઓછો અને જોશ વધારે છે. તો એ જોશ છે તમારું. એટલે કે પછી ભલે રોમેન્સમાં હોય તમારા એ પ્રેમ પણ તમે જોશ સાથે કરો છો. અને ત્રીજો હતો અનગ્રેટફુલ. આ ઇન્ડસ્ટ્રી તો કોઈની ક્યારેય ગ્રેટફુલ નથી રહેવાની. જેની હિટ થઈ ફિલ્મ એ જ ગ્રેટફુલ છે આજે. મે બી ધ ઇન્ડસ્ટ્રી ડિડન્ટ ગીવ યુ યોર ડ્યુ, પણ આજે તમારી ગદર 2 એ ગદર મચાવી દીધી. એણે બધાના મોઢા બંધ કરી દીધા ખરેખર. તો આજે આ અદાલત તમને બાઇજ્જત બરી કરે છે. આ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે સની દેઓલ આવી જ રીતે હિટ ફિલ્મો આપતા રહેશે, પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતતા રહેશે અને નવા મુકામ સર કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.